મિત્રો આ વિડીયો થોડો લેટ પડ્યો છે કેમ કે હું થોડાક બીજા કામમાં હતી અને વળી આજે છે શિવરાત્રિ એટલે ચલો ગમે એટલી બિઝી હતી તો પણ આજે આ વિડીયો શૂટ કરી દીધો એટલે કે આપણે જયની જાન લઈને જવાના હતા ને તો અહીંયા અમે જાન લઈને આવી ગયા હતા। ધૂમધામથી વરઘોડો નીકળ્યો, બધા વરઘોડામાં ખૂબ જ એન્જોય કર્યો અને અહીંયા થઈ ગઈ છે બ્રાઇડલની એન્ટ્રી થઈ રહી છે। એટલે બ્રાઇડલ એટલે કે આપણી શ્રેયા અહીંયા ડાન્સ કરે છે। અહીંયા જયનું દિલ જીતવાની કોશિશ કરે, અરે દિલ તો એને જીતી જ લીધું છે, પરંતુ અહીંયા છતાં પણ એની અંદરની લાગણીઓ વ્યક્ત કરે છે। અને આ સોંગ હું અત્યારે તમને નહીં સંભળાવી શકું કેમ કે કોપીરાઇટ આવે ને એટલા માટે, તો હું આ જે સોંગ સાથે આ વિડીયો એનો ડાન્સનો જે છે ને એ હું શોર્ટ્સમાં મૂકી દઈશ, એટલે એમાંથી તમે જોઈ લેજો। અત્યારે આપણે જોઈએ કે શ્રેયા આગળ 3 જેવા ડાન્સ કરે છે, બહુ સરસ છે। તેમ છતાં બીજું આગળ શ્રેયા શું કરે છે, કંઈ બોલે છે, કંઈ આપે છે, કંઈ સ્પીચ કે નહીં, એ હવે આગળ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે। મને તો ખ્યાલ જ છે, પરંતુ તમે નથી આવ્યા તો તમને નહીં ખબર, અને જે લોકો જાનમાં આવ્યા હશે ને એમને તો ખબર જ છે કે આગળ શું કર્યું, અને એમ છતાં પણ ક્યાંક સગા સંબંધીના ઘરે નીકળી ગયા હશે તો એ પણ જોવાનું રહી ગયું હશે। તો આ વિડીયોમાં તમને જરૂરથી જોવા મળશે। વિડીયો ભલે નાનો છે, એકદમ 5 મિનિટનો, પરંતુ અંદર બધું જ સમાવી લીધું છે મેં, એટલે ધ્યાનથી જોજો કોઈ સીન સ્કીપ ના થઈ જાય। તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર। અહીંયા જ રહેજે, આગળ ના જતી હો। લાડણી બાબુ સારી કાસરા લાડણી કરજો ખામી તારી કોઠે ચમેલી મોટી કાશી મોગો મારા લખવાની સોર્યો સસ્તી તો અહીંયા
જય પરણીને આવી ગયો અને બધાએ એટલે એની મમ્મીએ એનું સરસ એવું સ્વાગત કર્યું અને બીજા દિવસે સવારે અહીંયા હવે આવવાની છે ભૂમિની જાન આવી ગઈ છે ને બધા વરઘોડો જોવા માટે નીકળી ગયા છે ને અહીંયા મંડપ એટલે કે ચોરી એકદમ સુમસામ છે. અહીંયા ભૂમિ ફોટોશૂટ કરી રહી છે કેમ કે એ આવે એના પહેલાં આ બધું ફટાફટથી કરી લેવાનું હતું. તો આપણે ભૂમિના લગ્ન જોઈશું આવતીકાલે. તો આવતીકાલે મળીએ. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.